ગોધરાના છવનપુર ખાતે પંચામૃત ડેરી પાસેના ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો। સાંસદ રાજપાલસિંહ જાદવ અને જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકા ડાયરાની અધ્યક્ષતામાં લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો અપાયા હતા। ગરીબ કલ્યાણ મેળામાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને હાથોહાથ આપવામાં આવ્યા હતા। અંદાજિત 1622 લાભાર્થીઓને 4 કરોડ રૂપિયાની સહાયના ચેક અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવા, ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। શુભારંભ થયો છે ત્યારે જે 14મો તબક્કો 2047માં વિકસિત ભારત બને તે માટે તમામ લાભાર્થીઓને છેવાડાના વ્યક્તિ સુધી એક જ જગ્યા પરથી લાભ મળે તે માટેનું અહીંયા સુંદર આયોજન કર્યું છે। આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ લાભાર્થીઓને લાભ મળે તે રીતનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે તમામ જિલ્લા વહીવટી તંત્રનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું।